હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આપણે કરીએ છીએ નવી ઔદ્યોગિક નીતિ 2019 અનુસાર કેટલીક યોજનાઓ, કેટલીક સહાય. બરાબર છે. હવે આ જે સહાય અને યોજનાઓ હેઠળ આપણે એને બે પાઠમાં શીખી ગયા છે. એની અંદર નાણાકીય સહાય છે, બરાબર છે. પછી જે વ્યાજને લગતી સહાય છે, વેન્ચર કેપિટલને લગતી સહાય છે, બરાબર છે. પછી પેટન્ટ, સંશોધન, એનર્જી કન્ઝર્વેશન, એ બધી સહાય છે, બરાબર. માર્કેટ માટેની સહાય છે. હવે આજે આપણે જોવાના છે કે વેન્ડર વિકાસ માટેની સહાય. વેન્ડર એટલે શું? માની લો કે તમે કોઈ મોટા ઉદ્યોગો માટે રો મટીરિયલ બનાવો છો. રો મટીરિયલ એટલે માની લો કે સ્ક્રૂ. મેં તમને સ્ક્રૂનું એક્ઝામ્પલ ઘણી વાર આપું છું, બરાબર છે. સ્ક્રૂ ગેજ છે કે પછી ખીલી છે, બરાબર છે. તો એ વન ટાઈપ ઓફ અ રો મટીરિયલ થયું. પછી માની લો કે લોખંડનું જે આખું પતરા જેવો પેલો રોલ આવે છે એ, બરાબર છે. માની લો કે ટેક્સટાઇલ માટે તો જે કોટન આવે છે, બરાબર છે. એ રો કોટનમાંથી તમે આખું એક કાપડ બનાવો છો, બરાબર છે. એટલે કે જે રૂ છે એની અંદરથી તમે શું કરો છો કે જે કાપડ છે એ બનાવો છો, બરાબર છે. ખાલી કાપડ જ બનાવવાનું કામ. પછી એના પર જે પ્રિન્ટિંગ થાય છે, જે ડિઝાઇન થાય છે, એ માટે અલગ જ હશે, બરાબર. તો એ પ્રકારનું જે છે, તો માની લો કે તમે રો મટીરિયલ ઊભું કર્યું, તેને કહેવાશે વેન્ડર. તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એક્ટ હેઠળ પેરેન્ટલ એકમ દ્વારા, એટલે કે પેરેન્ટલ એકમ એટલે જે તે પોતાનું એકમ છે એ પેરેન્ટલ એકમ દ્વારા પ્રોટોટાઇપ કે નવી પેટન્ટના વિકાસ માટે ઓછામાં ઓછા 50% ખર્ચ કર્યો હોય તેવા પેટન્ટ એકમ દ્વારા કરેલા વેન્ડર વિકાસના ખર્ચ માટે સહાય આપવામાં આવે છે, બરાબર. તો આ 50% સહાયમાં ટેકનિકલ સપોર્ટ અને 3 વર્ષની પ્રોક્યોરમેન્ટ ગેરંટીનો સમાવેશ થશે નહીં. તો અહીંયા કેવું છે કે 50% જેવી જે ખર્ચ કર્યો હોય, બરાબર છે, તો એની અંદર એ લોકોને આ ખર્ચ જે છે એમાં સહાય મળશે, બરાબર છે. તો હવે માની લો કે તમારું પોતાનું જ એક કારખાનું છે અને એના દ્વારા તમે પેરેન્ટલ એટલે તમારું પોતાનું જ એકમ, બરાબર. એના દ્વારા તમે કોઈ નવી પ્રોટોટાઇપ બનાવી કે નવી પેટન્ટ બનાવી, બરાબર છે. એ જે પણ તમે રો મટીરિયલ બનાવો છો એની કોઈ નવી પેટન્ટ બનાવી, બરાબર છે. તો એની પાછળ જે પણ ખર્ચો થાય ને એમાં 50% સુધીની અહીંયા સહાય મળે છે. એના પછી છે કે આવા વેન્ડર એકમોને ઉપર દર્શાવેલ વ્યાજ સહાય પણ પૂરી પાડવામાં આવે છે. તો આપણે વ્યાજ સહાય જે જોઈ ગયા ને સેકન્ડ નંબરનું, બરાબર, એ પણ અહીંયા પૂરી પાડવામાં આવે છે. એના પછી છે કે પેરેન્ટ એકમ જો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ચાલો, તો આ જે ઇન્ડસ્ટ્રીયલ પેટન્ટ એકમ છે, બરાબર. તો પેરેન્ટ એકમ જો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવે તો તેને જમીન ખર્ચ સિવાયની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચના 20% લેખે વધુમાં વધુ 1 કરોડની સહાય પૂરી પાડવામાં આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે તમને બધાને ખબર છે, GIDC, બરાબર છે. તો જે પેરેન્ટ એકમ જે છે, તો પેરેન્ટ એકમ જો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવે છે, બરાબર છે. એટલે માની લો કે બહુ મોટો ઉદ્યોગ છે એ લોકોનો અને એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેવું ઊભું કરે છે, લાઈક GIDC તો એક ગવર્મેન્ટનું કહેવાય, બરાબર છે. પણ એવી રીતે તમે છે ને એક જગ્યા લઈને ત્યાં પણ એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે છે એ તમે વિકસાવી શકો છો, બરાબર છે. તો એની જમીનમાં જે પણ ખર્ચો થાય છે એ ખર્ચ સિવાય જમીન ખરીદીને એનો ખર્ચો આપણે આપવાનો, બરાબર છે. પણ એ સિવાયનો જે ખર્ચો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, બરાબર છે, કે માની લો કે તમે બિલ્ડિંગ ઊભું કર્યું, બરાબર છે, એટલે જે ફિક્સ એસેટ છે એની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઊભું કર્યું એ, બરાબર છે, એની 20% અહીંયા 20% લેખે અહીંયા સહાય મળે છે, બરાબર છે. ક્યાં તો પછી વધુમાં વધુ 1 કરોડ સુધીની અહીંયા સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર. એના પછી છે કે નવા અથવા હયાત મધ્યમ કદ અને મોટા કદના એકમો ઓછામાં ઓછા 10 વેન્ડર એકમો નવી પેદાશ પ્રોટોટાઇપ વિકાસ માટે પેરેન્ટ એકમ તરીકે યોગ્ય ગણવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા નવા કે હયાત મધ્યમ કદના અને મોટા કદના, બરાબર છે, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભું કરવું હોય ને તો એના માટે જે મધ્યમ કદના અને મોટા કદના જે એકમો છો ને એ જ વસ્તુ આ કરી શકે.
એટલે આ સહાય એ લોકો માટે સૌથી વધારે છે, બરાબર, એ લોકોને સૌથી વધારે લાગુ પડે છે. તો અહીંયા છે ને 10 વેન્ડર અહીંયા આવીને ભેગા થાય અને પછી કોઈ પેટન્ટ જે છે નવી વિકસાવે, બરાબર છે, તો એ બધાને એઝ અ પેરેન્ટ એકમ તરીકે અહીંયા સહાય મળી શકે એમ છે, બરાબર. એટલે આ જે સહાય છે ને, આ જે યોજના એ મોટા કદના જે ઇન્ડસ્ટ્રી છે એના માટે ખાસ છે, બરાબર. એના પછી છે કે મૂલ્ય વૃદ્ધિ માટે સહાયક ઉદ્યોગોને સહાય, તો સપોર્ટ ટુ ઓક્ઝિલરી ઇન્ડસ્ટ્રીઝ ફોર વેલ્યુ એડિશન. તો મોટા કદના એકમો જે એમએસએમઈ ઉદ્યોગો માટે જરૂરી એવો કાચો માલ બનાવતા હોય, તો આવા ઓછામાં ઓછા 20 એમએસએમઈ એકમો માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવા માટે આવા મોટા એકમોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તો જે મોટા કદના એકમો છે, હવે આ જે યોજના છે ને મોટા કદના જે ઉદ્યોગો છે એ લોકો માટે છે, બરાબર છે, કેમ કે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવ્યું ને તો એ સ્મોલ, એની અંદર આ જે મોટા છે ને એની અંદર તમે સમાઈ શકો ખરા, બરાબર છે, ત્યાં જઈને તમે તમારું નાનું કારખાનું ખોલી શકો, બરાબર છે. પણ આ જે સહાય છે ને એ મોટા કદના જે એકમો છે એ લોકો માટે છે. તો એ લોકો મોટા કદના જે એકમો જે છે એમાં એમએસએમઈ ઉદ્યોગો માટે જરૂરી એવો કાચો માલ બનાવતા હોય, બરાબર છે, જે મોટા કદના જે ઉદ્યોગો છે એ એમએસએમઈ જે નાના કદના ઉદ્યોગો છે એ લોકો માટે રો મટીરિયલ બનાવતા હોય, બરાબર છે, કે ઓછામાં ઓછા 20 એમએસએમઈ એકમો માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવતા હોય, અહીંયા છે ને તમારો સમાવેશ કરી દેવામાં આવે છે, બરાબર છે, અને એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભું કરવામાં આવે છે. તો એને વિકસાવવા માટે જે મોટા એકમો છે એ લોકોને પ્રોત્સાહન પૂરું પાડે છે, બરાબર, એ લોકોને આ સહાય આપવામાં આવે છે. એના પછી છે કે આવા ઉદ્યોગો પાર્ક બનાવવા માટે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચના 20% તથા વધુમાં વધુ 1 કરોડની મર્યાદામાં સહાય કરવામાં આવે છે. તો આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં જમીનનો સમાવેશ થતો નથી. તો હવે તમે આ જે પાર્ક ઊભું કરો છો એ પાર્કની અંદર સેમ ઉપર જેવી રીતે આપવામાં આવતું હતું ને એવી રીતે વેન્ડરને આપવામાં આવતું હતું ને એવી રીતે, બરાબર. તો અહીંયા જમીનનો ખર્ચ નહીં મળે, પણ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવે ને એના માટે એને વધુમાં વધુ પેલું કેવું છે કે 1 કરોડ સુધીની સહાય મળે છે, 20% સુધીનો ખર્ચો અહીંયા મળે છે. ઓકે, એના પછી આપણે લઈએ કે જાહેર ખાનગી ભાગીદારી, પીપીપી, જે આગળ કીધું એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ ક્લસ્ટર વિકાસ માટે સહાય. તો ક્લસ્ટર વિકાસની આ યોજનામાં, ક્લસ્ટર એટલે જે બહુ ભરાવદાર હોય ને એવું, તો ક્લસ્ટર વિકાસની આ યોજનામાં ભાગીદાર થવા ખાનગી એકમો જેવા કે એન્કર એકમો, નોડલ સંસ્થાઓ કે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને આમાં ભાગીદાર થવા પ્રેરવામાં આવે છે. ઓકે, તો જે ક્લસ્ટર વિકાસ છે એ પ્રકારની યોજનામાં અહીંયા જે ખાનગી એકમો છે, બરાબર છે, એવા એકમોને અહીંયા ભાગીદાર થવા માટે અહીંયા પ્રેરવામાં આવે છે, બરાબર. તો ક્લસ્ટર એકમને સક્ષમ બનાવવા, આ શબ્દ સક્ષમ છે, બરાબર. તો ક્લસ્ટર એકમને સક્ષમ બનાવવા વ્યાપક પ્રવૃત્તિઓને સંકલિત કરતી યોજના બનાવાશે, જેમાં પ્રોડક્ટ ડિઝાઇન અને ટેકનોલોજી, ગુણવત્તા સુધાર, એનર્જી અને પાણીનો બચાવ, કોમન બ્રાન્ડિંગ, માર્કેટિંગ સવલતો, ક્લસ્ટર વિકાસના નિષ્ણાંત એજન્ટની સેવાઓ, નમૂનાના પ્લાન્ટની રચના, સર્વસામાન્ય સવલતો, ઇન્ક્યુબેશન સેન્ટર, ક્લસ્ટર ફેસિલિટીંગ સેન્ટર, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ, વિસ્તરણ કેન્દ્ર અને આ પ્રકારની બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, બરાબર છે. તો જે ક્લસ્ટર એકમ છે, બરાબર છે. હવે હજીરાપટ્ટી, સુરતમાં જે હજીરાપટ્ટી છે જ્યાં બહુ બધા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવેલી છે, બરાબર છે. તો એવી બધી જગ્યા પર એ બધી વસ્તુનો વિકાસ કરવા માટે આપણે ત્યાં આઈટીઆઈ ચાલે છે, બરાબર. પછી આ સીએફસી પણ ચાલે છે, ઇન્ક્યુબેશન સેન્ટર પણ છે, બરાબર છે. પછીનું વિસ્તરણ કેન્દ્ર બી છે, નમૂનાના પ્લાન્ટની રચના પણ અહીંયા કરવામાં આવેલી છે, બધી જ સુવિધાઓ અહીંયા છે, માર્કેટિંગની બધી સવલતો અહીંયા આપવામાં આવેલી છે, બરાબર. ડિઝાઇન, ટેકનોલોજી, પ્રોડક્ટ, એને રિલેટેડ બધી જ પ્રવૃત્તિ આપણે ત્યાં થાય છે. ઓકે, એના પછી આપણે લઈએ કે ક્લસ્ટર વિકાસના કુલ પ્રોજેક્ટ ખર્ચમાં 80% રકમ વધુમાં વધુ ₹10 કરોડની મર્યાદામાં અહીંયા સહાય પૂરી પડાય છે.
તો જે ક્લસ્ટર વિસ્તાર છે, બરાબર છે, ક્લસ્ટર એકમનો જે વિસ્તાર છે એના માટે અહીંયા 80% જેટલો બી પ્રોજેક્ટનો ખર્ચ થાય છે એની 80% રકમ મળે છે અને વધુમાં વધુ 10 કરોડની મર્યાદામાં અહીંયા સહાય મળે છે. હવે 10 કરોડની સહાય ક્યારે મળે કે તમે 60-70 કરોડનો ખર્ચો કર્યો હોય ને ત્યારે. ઓકે, તો આવો જે ક્લસ્ટર વિકાસ 3 થી 5 વર્ષમાં કરવાનો રહેશે. જે ક્લસ્ટર વિકાસ છે એ 3 થી 5 વર્ષની અંદર અહીંયા કરી નાખવાનું છે. જો નોડલ ઇન્સ્ટિટ્યૂટ અથવા નિષ્ણાતોને રોકવામાં આવે તો તેઓ પાછળનો કુલ પ્રોજેક્ટ ખર્ચના 3%થી વધવો જોઈએ નહીં. બરાબર. તો જે નોડલ ઇન્સ્ટિટ્યૂટ છે જે આપણને શીખવતી હોય કે અહીંયા નિષ્ણાંત છે એને આપણે વિકાસ માટે લઈ આવીએ, બરાબર છે, તો કુલ પ્રોજેક્ટના ખર્ચ પ્રમાણે અહીંયા 3%થી વધવો જોઈએ નહીં. ક્લસ્ટર એડવાઇઝરી ઇન્સ્ટિટ્યૂટ CAIની અહીંયા રચના કરવાની રહેશે, બરાબર. પછી ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પ્રાપ્ત નાણાકીય સહાય હેઠળની સહાય પ્રાપ્ત કરવામાં ક્લસ્ટરને લાયક ગણવામાં આવે છે. ઓકે, આવી ક્લસ્ટર વિકાસની સંસ્થાએ 5 વર્ષ માટેનો કોમ્પ્રિહેન્સિવ પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવાનો રહેશે. હવે એના પછી આપણે જોઈશું કે માંદા એકમોની પુનઃરચના, રિહેબિલેશન ઓફ સિક યુનિટ્સ, એટલે જે એકમ છે કેવું છે કે એ ઠંડા પડી ગયા છે, એનું પ્રોડક્શન ઓછું થાય છે, બરાબર. એનો જે પ્રોડક્શનનો રેશિયો છે નીચો છે, ત્યાં ખર્ચો વધારે થાય છે અને બગાડ પણ એટલો જ થાય છે, પણ પ્રોડક્શન ઓછું થાય છે, એ પ્રકાર. જે માંદગીના કારણના નિદાનના અભ્યાસ માટે બેંક, નાણાકીય સંસ્થા, સરકારી સત્તા દ્વારા જે ટેકનિકલ સંસ્થાને આ એકમો સોંપવામાં આવશે તેના કુલ ખર્ચના 50% રકમ વધુમાં વધુ 1 લાખની મર્યાદામાં પૂરી કરવામાં આવે છે, બરાબર. તો જે માંદા એકમો છે, બરાબર, જે ચાલતા નથી બરાબર, તો એનું કારણ શું કે એના નિદાન માટે અહીંયા છે ને સહાય આપવામાં આવે છે. કેવી છે? ફાઇનાન્શિયલ હેલ્પ છે, બરાબર. તો એના માટે બેંક કે નાણાકીય સંસ્થા કે સરકારી સત્તા દ્વારા જે ટેકનિકલ સંસ્થાને અહીંયા કામ આપવામાં આવેલું છે ડાયગ્નોસ્ટિક સ્ટડી કરવા માટે, તો એમાંથી એ લોકોને 50% સુધીની રકમ કે 1 લાખ સુધીની જે મર્યાદામાં ખર્ચો થતો હોય એ અહીંયા પૂરું પાડવામાં આવે છે. પછી ટેકનોલોજી, માર્કેટિંગ કે ફાઇનાન્સ ક્ષેત્રના નાણાં નોંધાયેલા નિષ્ણાંતોને માંદા એકમની પુનઃસ્થાપનાની સલાહ માટે સૂચવેલ રકમના 50% અને વધુમાં વધુ 1 લાખ દરેક એકમ દીઠ ભરપાઈ કરી આપવામાં આવશે. તો ટેકનોલોજી, માર્કેટિંગ કે પછી ફાઇનાન્સ ક્ષેત્રના જેટલા બી નિષ્ણાંતો છે, બરાબર છે, એ લોકોને માંદા એકમોની પુનઃસ્થાપના માટે એ લોકો સલાહ આપે છે. તો એની જે ફી લાગતી હશે એમાં એ લોકોને 50% મળશે, બરાબર છે, ક્યાં તો પછી 1 લાખ રૂપિયા અહીંયા મળશે, બરાબર છે. જેની અંદર એ લોકોએ શું કરવાનું છે કે એકમે તેમના સૂચનોનું પાલન કરવાનું રહેશે. એના પછી છે કે પુનઃરચના માટે આવશ્યક બનતી નાણાકીય વ્યવસ્થા જે બેંક, નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવેલી હોય તેવી રકમ ઉપર દર વર્ષે 5% વ્યાજ સહાય વધુમાં વધુ વાર્ષિક ₹10 લાખની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે. તેથી પુનઃરચના માટે આવશ્યક બનતી નાણાકીય સંસ્થા છે, બરાબર છે, કે બેંક છે કે કોઈ બી નાણાકીય સંસ્થા છે, એની પાસેથી જે પણ રકમ મળેલી છે, બરાબર છે, એના પર દર વર્ષે 5% વ્યાજ સહાય અહીંયા આપવામાં આવશે, બરાબર છે, અને વધુમાં વધુ 10 લાખની મર્યાદામાં અહીંયા સહાય પૂરી પાડવામાં આવશે. પછી સરકારી, કોર્પોરેશન કે બોર્ડની લેણી રકમોની વસૂલાત માટે ક્રમિક સ્વરૂપના વન ટાઈમ સેટલમેન્ટની અહીંયા વ્યવસ્થા કરાશે, જે હેતુ માટે સરકારી ઠરાવ પસાર કરવો જરૂરી બનશે. ઓકે, એના પછી છે કે અન્ય એકમ આવા માંદા એકમની પુનઃરચના માટે પોતાનો હસ્તક લેશે. આવા એકમોને પણ ઉપર દર્શાવેલ જોગવાઈને આધીન સહાય પૂરી પાડવામાં આવશે. માની લો કે જે સારું ચાલે છે એ એકમ, આ જે માંદું ચાલતું એકમ છે, બરાબર છે, એને લઈ લે ને એની પુનઃરચના કરે છે, બરાબર, એને ખરીદીને એની પુનઃરચના કરે છે, તો એના માટે પણ ઉપર જેટલી બી સહાય મળે છે એ બધી સહાય અહીંયા પૂરી પાડવામાં આવશે, બરાબર છે. એના પછી છે છેલ્લું શ્રેષ્ઠ MSME એકમોને એવોર્ડ્સ, બરાબર છે. તો અહીંયા
જે એમએસએમઈ છે એ લોકોને અહીંયા એવોર્ડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તો એમએસએમઈ કેટેગરીના એકમોને દરેક કેટેગરી દીઠ અલગ અલગ શ્રેષ્ઠતા એવોર્ડ અહીંયા આપવામાં આવે છે, બરાબર છે. માની લો કે ઉત્પાદન છે, એની ક્વોલિટી છે, બરાબર છે, નફાનો જે વિકાસ દર છે એ, પછી CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર્યાવરણ જાળવણીના જે પગલાં એને ઇકોનોમિકની લેંગ્વેજમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. કે પછી એન્વાયરમેન્ટ સંબંધી એ લોકો બધી ધ્યાન રાખતા હોય, બરાબર. તો એ બધી જગ્યાએ એ લોકોને અહીંયા એવોર્ડ આપવામાં આવે છે. તો આવી દરેક કેટેગરી માટે નીચેના 3 પ્રકારના એવોર્ડ અહીંયા આપવામાં આવે છે. તો ઉત્પાદન અને નફાનો વિકાસ દર, બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રોડક્શન હોય એની અંદર જે પ્રોફિટ થતો હોય એનો વિકાસ દર જોવામાં આવે. પછી ક્વોલિટી જોવાની આવે એટલે ગુણવત્તા અને પર્યાવરણ જાળવણીના પગલાં, નવી પેદાશ કે નવા પ્રોસેસ સંબંધી વિકસાવેલ નવી ટેકનોલોજી, બરાબર, નવી પ્રોડક્ટ આવી છે પછી એની પાછળ જે ટેકનોલોજી નવી વિકસાવી છે એ, બરાબર, એના માટે અહીંયા એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ સ્વરૂપે ₹1 લાખ રોકડ તથા એપ્રેન્ટિસ પ્રમાણપત્ર સ્વરૂપનું રહેશે. આવા એવોર્ડ્સ આપતી વખતે આંતરરાષ્ટ્રીય સેમિનારમાં હિસ્સો તથા તે સંબંધી પૂરા પાડેલા પ્રોત્સાહનોને અગ્રતાક્રમ આપવામાં આવશે. જ્યારે આવી એવોર્ડ્સ આપતી જે સંસ્થા છે, બરાબર છે, તો એની અંદર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં હિસ્સો લીધેલો હોય, બરાબર છે, એ સંબંધી એ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલું હોય તો એ લોકોને અહીંયા વધારે કન્સિડર કરવામાં આવશે. પછી આ હેતુ માટે શ્રેષ્ઠ SMSEની પસંદગી માટે એક સ્વતંત્ર ક્રેડિટ રેટિંગ એજન્સીની રચના કરવામાં આવશે, જે ઉપર દર્શાવેલ એવોર્ડ્સ માટે એકમોનું મૂલ્યાંકન કરશે, બરાબર. પછી જે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ હેતુ માટેના નોમિનેશનો એકત્રિત કરવા માટે તેમને પ્રેરવામાં આવશે, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે એ લોકોને પણ અહીંયા નોમિનેશન કરવા માટે એકતા કરવામાં આવશે, બરાબર છે. એટલે અહીંયા ગ્રુપ નિર્ણય લેવામાં આવશે, બરાબર છે. તો એની સાથે આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર છે. કે જે યોજનાઓ છે, જે સહાય છે, બરાબર છે, એ કેવી રીતે અહીંયા પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. કે ઔદ્યોગિક સાહસિકતા અને સહાયક બનતી સંસ્થાઓ, અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. આપણે આવતીકાલે નવું ચેપ્ટર લઈશું.